કેવો રહેશે ઓગસ્ટ 2026નો મહિનો મેષ રાશિના જાતકો માટે? જય અંબે, જય શ્રી કૃષ્ણ. આવો જાણીએ કેવો રહેશે ઓગસ્ટ 2026નો મહિનો મેષ રાશિના જાતકો માટે. જો તમારી પણ મેષ રાશિ હોય તો કોમેન્ટમાં જય માતાજી લખી દો, અને જેમની પણ મેષ રાશિ હોય તેમને પણ આ વિડીયો શેર કરી દો. 2 ઓગસ્ટના રોજ મંગળ મિથુન રાશિમાં આવશે અને તેમના ઉપર શનિનો કોઈ પ્રભાવ નહીં હોય, એટલે મંગળ સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે તમને મદદરૂપ થઈ શકે છે. 2 થી 17 ઓગસ્ટ સુધીનો સમયગાળો કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવા માટે ખૂબ જ સારો સમય છે. ગુરુ ઊંચના થઈને તમારા સુખના ભાવમાં બેઠા છે. 13 તારીખે એનો ઉદય થશે, એટલે કે પ્રોપર્ટી અને ઘરને લગતા કોઈ પણ પ્રશ્નો હશે તો તેનું નિરાકરણ થશે. મન અશાંત હશે તો એના પર ગુરુના આશીર્વાદ મળશે, એટલે મન શાંત થશે. આ મહિને તમારા કરિયરને પણ ખૂબ જ સારો સપોર્ટ મળવાનો છે, પરંતુ આ સંપૂર્ણ મહિનો શુક્ર નીચના થઈને 6થા ભાવમાં બેસવાના છે, એટલે એવી જગ્યા પર ખર્ચા થશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. જીવનસાથી સાથે નાની નાની વાતોને લઈને કલેશ થશે. કોઈ જૂના વાદ વિવાદ, કોઈ અટકેલા ક્લેમના કામ કે અટકેલા પૈસાના કામ સોલ્વ થઈ શકે છે. આ મહિને ઘરમાં વડીલો સાથે તમારા ઈગોના કારણે તકરાર થઈ શકે છે, પરંતુ સામે જવાબ આપવાથી બચો અને કોઈ ઉતાવળમાં નિર્ણય ન લો. વક્રી શનિ તમારા ખર્ચાના સ્થાનમાં છે, એટલે ખર્ચા એકદમ અસ્તવ્યસ્ત થશે. કોઈ પેમેન્ટ કે બોનસ જેવું અચાનક આવવાથી લાભ થઈ શકે છે. પ્રમોશન મળવાના યોગ છે, પરંતુ તેમના માટે તમારે માંગ કરવી પડશે. કોઈ નવી જવાબદારી કે કોઈ નવો જોબ રોલ અથવા તો ઇન્ટરવ્યૂનું આયોજન હોય તો 2 થી 17 ઓગસ્ટના સમયગાળા દરમિયાન જ કરી લો. નોકરી ચેન્જ કરવી હોય કે રેઝિગ્નેશન આપવું હોય તો 13 ઓગસ્ટ પછી આપો. આ મહિને ગુસ્સામાં કંઈ પણ બોલી ન નાખો, અને કોઈને પૈસા ઉધાર આપવા હોય તો પણ સમજી વિચારીને જ આપો. ફિલ્ડવર્ક કરતા લોકો માટે સમય સારો છે. કમાણીનો ગ્રાફ ઉપર જશે, પરંતુ જેવી જોઈએ તેવી બચત નહીં થાય. આ મહિને ઘરની બગડી ગયેલી કોઈ પણ વસ્તુને ખાસ રિપેર કરાવો. આ મહિને પાચન સંબંધી સમસ્યાઓની ફરિયાદ થઈ શકે છે, એટલે ખાણીપીણીમાં ખાસ ધ્યાન આપો. મેષ રાશિના જાતકોએ આ મહિનાના દર સોમવારે શિવલિંગ ઉપર દહીંનો અભિષેક કરવો અને ઓમ નમઃ શિવાયના મંત્ર સાથે શિવલિંગ ઉપર જળનો અભિષેક કરો. જય અંબે, જય શ્રી કૃષ્ણ, શુભમસ્તુ.